જય માં અમે અમારું સરકારી મકાન લખાવ્યું હતું તો માં તેમાં મકાન તો પાસ થઈ ગયું પણ હપ્તા નહોતા પડતા. માં બધાને હપ્તા પડતા હતા પણ અમારો નહોતા હપ્તા પડતા. તો પછી અમે માનતા રાખી, મંગળવારે માનતા રાખી, 6 મહિનાથી હપ્તો નહોતા પડતા. પછી અમે મંગળવારે માનતા રાખી કે માં અમારા જો હપ્તા પડી જશે તો અમે પગપાળા ચાલીને આવશું. તો મંગળવારે સવારે માનતા રાખી અને બપોરે બેંકમાં ચેક કરવા ગયા તો એક હારે 2 હપ્તા પડેલા હતા. માં તો અમે માનતા પૂરી કરવા પગપાળા ચાલીને આવ્યા છીએ. સાણંદ તાલુકામાંથી વસોદરા ગામથી અમે આવીએ છીએ. મારું નામ વિલાસબેન છે અને આ મારો છોકરો ચાલીને આવે છે. હા, 120 કિલોમીટર અમે પરમ દિવસે નીકળ્યા. હા, બધાએ એને ના પાડ્યું કે ઘરેથી નહીં તે કે નહીં ચાલી શકે, ના લઈ જશો. પછી એ અમે એને ના પાડ્યું. પછી અમે એવું કીધું કે એને આપણે સુવડાવીને જતા રહીશું વહેલા 3 વાગે. તો એને મનથી અલાર્મ મૂકી દીધું 2 વાગ્યાનું. અમારી પહેલાં જાગીને એ કમ્પ્લીટ થઈ ગયો. માનું ભજન કરવા માંડ્યો ને માને પ્રાર્થના કરી કે માં મારે તમારા પગપાળા દર્શન કરવા આવું જ છે. તો અમૃત બાપાના મેલડીમાં મને તમારા ધામમાં લઈ જાઓ. તો પછી બધા કે લઈ જાઓ, ના ચાલી શકે તો પાછા લેવા આવશું અમે. પણ અમે ઠેઠ લગી થાક્યા પણ હજુ એના મોઢા ઉપર થાક નથી. એ પ્રાર્થના કરીને આવ્યો તો માં મને કોઈ બોલો નહીં એટલે મને થાક ના લાગો. તે સહી સલામત અહીં પહોંચી છે માના દરબારમાં. માં તમારો લાખ લાખ આભાર. માં ધન્યવાદ. માં તમારો અમૃત બાપાની જય, અમૃત બાપાના મેલડીમાંની જય. અમે આયા ખેંગારીએ હી. મારા દીકરા હતા, દીકરી મારા છોકરાને નથી તે મેં બાધા રાખી હતી, માનતા રાખી હતી. તે મારા ઘરે દીકરીનો જન્મ થયો એટલે અમે નામકરણ કરવા લાયા છીએ અને દર્શન કરવા લાયા છીએ. અમે આવ્યા છીએ ખેંગારીએથી. અમે 1 વર્ષથી આવીએ. ના, દીકરી નથી મારે. હા 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 હા, દીકરી આવે. હા હા, અમે હા નામકરણ કરવા માટે આવ્યા. અમે આ 5મો રવિવાર છે અમારા. 1.5 મહિનાની દીકરી થઈ. બોલો અમૃત બાપાની મસોણી મેલડી માત કી જય. અમૃત બાપાની જય. મારું નામ રમેશભાઈ મસુદાસ પટેલ. હું ધારપુરા ગામ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાનો હું વતની છું. મેં મારી માનતા રાખેલી કે મારો છોકરો અમેરિકામાં ટેન્સાસમાં બધા છોકરો, 2 છોકરો, વહુ અને છોકરો રહેતો હતો. તે વહુ અનબનાવ થતો રિસાઈ જતી રહી હતી. મેં અમૃત બાપાની મસોણી મેલડીમાંની માનતા રાખી હતી 5 રવિવાર ભરવાની. રીતે મેં ઘણા ટાઈમથી રવિવાર ભરું છું અને ભરતો રહ્યો છું. અને મારી એ છોકરાની વહુ વગર સમાચારો ટેલિફોન વના ફામા પગલે ઘેર આવીને હતા. એ બધા એક સાથે ભેગા થઈને રહે છે. જય અમૃત બાપાની મસોણી મેલડી માત કી જય. અમૃત બાપાની એ જય. મસોણી મેલડી માત કી જય. અમૃત બાપાની જય. હે માં, હું સાણંદ તાલુકાથી આવું છું. 30 કિલોમીટર દૂર છે અને 130 કિલોમીટર દૂર છે. માં, મારા દીકરાને મોબાઈલની દુકાન છે માટકોલ ચોકડી, એને ભાડે રાખેલ છે અને એમને એવું કીધું કે 5 લાખ રૂપિયા કાલે આપો નહીંતર દુકાન ખાલી કરો. માં, મારી જોડે પૈસા નહોતા. પછી મેં મનોમનથી પગપાળા માનતા રાખી કે હું ચાલતો આવીશ, આ દુકાન ચાલુ રહી એવું કરજો માં. અને જેથી મારી અરજી માએ સુની અને બીજા દિવસે 2.5 લાખ કીધા. પછી બીજા દિવસે કે ચાલુ રાખો, મારે 1 પણ રૂપિયો લેવો નથી, હું માનતા પૂરી કરવા આવ્યો છું માં, પ્રેમથી સ્વીકારી લેજો માં. બોલો અમૃત બાપાની જય. અમૃત બાપાની મેલડી માની, બ્રહ્માણી માની, ખોડિયાર માની. મારું નામ દયાબેન છે સુરાણી અને હું સુરતથી આવું છું. મારું મૂળ ગામ ધારુકા છે. તેને 5 વર્ષથી હું જમતી નહોતી. જમું એટલે વોમિટ થઈ જાય એટલે અહીંયા આવી. એટલે અહીંયા પહેલો રવિવાર ભર્યો ત્યાં મને સારું થઈ ગયું. પછી હું 4 મહિના થાય એક જ ધારી આવું છું. પછી બસ મને એમ થયું મારે જવું જ છે, માં ત્યાં જવું જ છે. પછી હું ત્યાં બસ એ જ મને જખના રહે કે મા પાસે જવાની જ તે દર રવિવારે હું મા પાસે આવું અને મને સારું થઈ ગયું. અને હું જમવા માંડી 3 ટાઈમ, નકર મારે જમવાનું જ નહીં. આજ સવારે કાલ સવારે ખાલી જમવાનું. એ મને વોમિટ જ થઈ જાય, પેટમાં ટકે જ નહીં. બધે જઈ દવા કરી, દુવા કરી, બધું જ કર્યું, કોઈ જગ્યાએ મને સારું ન થયું. અહીંયા આવી એટલે મને સારું થઈ ગયું. બોલો અમૃત બાપાની.